ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર ચેપ્ટર નંબર 2માં આપણે અલગ અલગ પ્રકારના જનરેટરની કેરેક્ટરિસ્ટિક વિશેની વાત કરતા હતા અને આપણે જોયું હતું કે મેઇનલી જે 3 પ્રકારના જનરેટર હોય, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. તો ત્રણેય પ્રકાર પૈકી જે પ્રથમ બંને પ્રકાર હતા, શન્ટ અને સિરીઝ, તો એ બંનેની કેરેક્ટરિસ્ટિકની આપણે વાત અગાઉના લેક્ચરમાં કરી હતી. તો જે રીતે આપણે જોયું હતું કે કેરેક્ટરિસ્ટિક હંમેશા 2 પ્રકારની હોય, જેમાંનો પ્રથમ પ્રકાર હતો મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક, કે જે કેરેક્ટરિસ્ટિક દરેક જનરેટર માટે આપણે કોમન ડ્રો કરી હતી. અને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક હંમેશા ફિલ્ડ કરંટ એટલે કે IF અને ટર્મિનલ વોલ્ટેજ V એ બંને રાશિ વચ્ચેના રિલેશન માટે ડ્રો કરવામાં આવતી હોય છે. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિકનો બીજો પ્રકાર હતો જેનું નામ હતું લોડ કેરેક્ટરિસ્ટિક. તો એ લોડ કેરેક્ટરિસ્ટિક આપણે દરેક જનરેટર માટે પર્ટિક્યુલર અલગ અલગ દરેક માટેની આપણે વાત કરતા હતા. અને લોડ કેરેક્ટરિસ્ટિક હંમેશા લોડ કરંટ IL અને ટર્મિનલ વોલ્ટેજ V એ બંને રાશિ વચ્ચેનો રિલેશન ચેક કરવા માટે ડ્રો કરવામાં આવતી હોય છે. કે જે રીતે આપણે લોડની સંખ્યામાં વધારો કરીશું, તો લોડની સંખ્યામાં વધારો કરવાથી જે લોડ કરંટ હોય IL એ લોડ કરંટમાં વધારો થશે. અને જો લોડ કરંટમાં વધારો થાય તો આપણને આઉટપુટમાં જે ટર્મિનલ વોલ્ટેજ મળતા હોય એ વોલ્ટેજની વેલ્યુમાં કયા પ્રકારનો ફેરફાર થાય એ ફેરફારની આપણે જે માહિતી હોય એ ગ્રાફ દ્વારા મેળવીશું. તો હવે આજના લેક્ચરમાં આપણે જે કમ્પાઉન્ડ જનરેટર હોય એ કમ્પાઉન્ડ જનરેટરના બંને પ્રકાર એટલે કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, તો એ બંનેની લોડ કેરેક્ટરિસ્ટિક વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો આપણે અગાઉ પણ વાત કરી હતી કે કમ્પાઉન્ડ જનરેટર હોય એ કમ્પાઉન્ડ જનરેટરમાં બંને પ્રકારના વાઇન્ડિંગ એટલે કે શન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ એ બંને વાઇન્ડિંગ આવેલા હોય છે. પરંતુ શન્ટ અને સિરીઝ વાઇન્ડિંગનું જોડાણ કઈ રીતે થતું હોય એ જોડાણને આધારે 2 પ્રકાર પડતા હોય, જેમાંનો પ્રથમ પ્રકાર હતો ક્યુમ્યુલેટિવ અને બીજો પ્રકાર હતો ડિફરન્શિયલ. તો આપણે વાત કરી હતી કે ક્યુમ્યુલેટિવમાં જે શન્ટ વાઇન્ડિંગ હોય અને સિરીઝ વાઇન્ડિંગ હોય એ બંને વાઇન્ડિંગનું જોડાણ કંઈક એ રીતે થતું હોય કે બંને વાઇન્ડિંગને કારણે મળતું ફ્લક્સ એ બંને ફ્લક્સ એક જ દિશામાં મળતા હોય, જેને કારણે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં જ્યારે આપણે ટોટલ ફ્લક્સની ગણતરી કરીશું તો ટોટલ ફ્લક્સની ગણતરીમાં બંને ફ્લક્સ એટલે કે શન્ટ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ અને સિરીઝ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ બંને ફ્લક્સનો આપણે સરવાળો કરીશું. જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ એટલે કે ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર, તો ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં શન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ એ બંને વાઇન્ડિંગનું જોડાણ એ રીતે કરવામાં આવતું હોય કે બંને વાઇન્ડિંગ દ્વારા જે ફ્લક્સ મળતું હોય એ ફ્લક્સ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. અને ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હોવાથી જ્યારે આપણે ટોટલ ફ્લક્સની ગણતરી કરીશું તો ટોટલ ફ્લક્સની ગણતરી સમયે જે શન્ટ વાઇન્ડિંગમાંથી મળતું ફ્લક્સ હોય એમાંથી સિરીઝ વાઇન્ડિંગમાંથી મળતું ફ્લક્સ હોય એની આપણે બાદબાકી કરતા હતા. તો આ બંને વસ્તુનો આપણે પહેલાં કોમન કન્સેપ્ટ યાદ હોવો જોઈએ. તો હવે આપણે જોઈશું ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક. તો પ્રથમ તો આપણે અહીંયા લોડ કેરેક્ટરિસ્ટિક માટેનો સર્કિટ ડાયાગ્રામ જોઈશું. તો સર્કિટ ડાયાગ્રામ ખૂબ જ સિમ્પલ છે. પ્રથમ તો આપણે અહીંયા આ રીતે આર્મેચરને ડ્રો કરીશું. આર્મેચરને ડ્રો કર્યા પછી આપણને ખ્યાલ છે કે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં બંને પ્રકારના વાઇન્ડિંગ હોય. તો અહીંયા આપણું આ રીતે શન્ટ વાઇન્ડિંગ હોય, અહીંયા આપણું આ રીતે સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ હોય. અને આ બંને વાઇન્ડિંગનું જોડાણ એ રીતે કરવામાં આવતું હોય કે બંને વાઇન્ડિંગનું જોડાણ એક જ દિશામાં હોય. અહીંયા જોઈ શકાય છે કે આ વાઇન્ડિંગનો પોઝિટિવ છેડો એ આ વાઇન્ડિંગના પોઝિટિવ છેડા જોડે જોડેલો છે અહીંયા, અને આ વાઇન્ડિંગનો નેગેટિવ છેડો એ આ વાઇન્ડિંગના આ રીતે નેગેટિવ છેડા સાથે અહીંયા જોડેલો છે. કે બંને વાઇન્ડિંગ એ રીતે જોડવામાં આવતા હોય કે જેથી કરીને બંને વાઇન્ડિંગ વડે મળતું ફ્લક્સ એ એક જ દિશામાં આવે. એ સિવાય અહીંયા આપણને બંનેના રેઝિસ્ટન્સ બતાવેલા છે. શન્ટ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સને આપણે કહીશું રેઝિસ્ટન્સ ઓફ શન્ટ વાઇન્ડિંગ એટલે કે RSH, અને એને કહીશું રેઝિસ્ટન્સ ઓફ સિરીઝ વાઇન્ડિંગ એટલે કે RSE. ત્યાર પછી અહીંયા આપણને આર્મેચરનો રેઝિસ્ટન્સ આપેલો છે, એને આપણે દર્શાવીશું RA વડે. અહીંયાથી જે કરંટ પસાર થાય એને આપણે કહીશું આર્મેચર કરંટ IA.
અને અહીંયાથી જે કરંટ પસાર થશે એ આપણો શન્ટ કરંટ એટલે કે કરંટ ISH કહેવાય. એ સિવાય અહીંયા જે કરંટ પસાર થાય એને આપણે કહીશું સિરીઝ કરંટ ISC. અને જે સિરીઝ કરંટ હોય એ જ કરંટ પાછો અહીંયાથી લોડમાંથી પસાર થાય એટલે કે કરંટ IL. અહીંયા આપણે એક્રોસમાં ટર્મિનલ વોલ્ટેજ V માપીશું. તો હવે આપણે જોઈશું, આપણે વાત કરી હતી એ પ્રમાણે કે લોડ કેરેક્ટરિસ્ટિક હંમેશા ટર્મિનલ વોલ્ટેજ V અને ફિલ્ડ કરંટ લોડ કરંટ IL એના માટે ડ્રો કરવામાં આવતી હોય છે. તો પ્રથમ આપણે અહીંયા લોડની સંખ્યામાં વધારો કરીશું. તો જે રીતે આપણે લોડની સંખ્યામાં વધારો કરીશું, તો જેમ જેમ આપણે લોડની સંખ્યામાં વધારો કરીશું એમ અહીંયાથી પસાર થતો જે લોડ કરંટ હોય એ લોડ કરંટની કિંમતમાં પણ વધારો થશે. લોડ કરંટની કિંમતમાં પણ વધારો થાય. અને લોડ કરંટની કિંમતમાં વધારો થાય તો અહીંયાથી જે કરંટ પસાર થતો હોય સિરીઝ કરંટ ISE એની કિંમતમાં પણ વધારો થાય. હવે જો સિરીઝ કરંટમાં વધારો થાય તો જે સિરીઝમાં મળતું ફ્લક્સ હોય phi SE એની કિંમતમાં પણ વધારો થાય. અને આપણે જોયું હતું કે ક્યુમ્યુલેટિવ પ્રકારનું જે જનરેટર હોય એ ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટર માટે જે ઇક્વેશન હતું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi SH વત્તા phi SE. હવે અહીંયા આપણે ઇઝીલી જોઈ શકાય કે જે રીતે phi SE ની વેલ્યુમાં વધારો થાય અહીંયા, તો આપણું જે ટોટલ ફ્લક્સ હોય એ ટોટલ ફ્લક્સ પણ શું થશે, તો ટોટલ ફ્લક્સની કિંમતમાં પણ વધારો થયેલો જોવા મળશે. અને આપણું ટોટલ ફ્લક્સ વધશે એટલે આપણું ટોટલ EMF વધે. EMF એટલે કે આપણને આઉટપુટમાં જે વોલ્ટેજ મળતા હોય એ વોલ્ટેજમાં પણ વધારો થાય. એટલા માટે અહીંયા ગ્રાફ પરથી જોઈ શકાય કે આ દિશામાં જે વધશે એને આપણે કહીશું લોડ કરંટ. તો અહીંયા જેમ આપણે લોડ કરંટ વધારીએ છીએ એમ ગ્રાફ પણ આપણો અહીંયા ઉપરની દિશામાં જાય છે. એટલે કે વોલ્ટેજની વેલ્યુ પણ અહીંયા વધે છે. વોલ્ટેજની વેલ્યુ ઉપરની દિશામાં જાય છે. એટલે કે જેમ જેમ લોડ કરંટ વધે છે એમ વોલ્ટેજની કિંમત પણ વધતી હોય છે. પરંતુ આપણું જે આર્મેચર હોય એ આર્મેચરમાં જે ડ્રોપ થતો હોય જેને આપણે નામ આપ્યું હતું આર્મેચરમાં થતો ડ્રોપ એટલે કે IA ઇન્ટુ RA. અને એ ડ્રોપને પરિણામે આપણને જે ગ્રાફ પ્રેક્ટિકલી મળવો જોઈએ એ ગ્રાફ આપણે મેળવી શકતા નથી. પરંતુ એનાથી આપણે થોડી વોલ્ટેજની વેલ્યુ ઓછી મળતી હોય એટલે આટલી વોલ્ટેજની વેલ્યુ અહીંયા આપણને ઓછી મળતી હોય છે. તો આ જે વેલ્યુ ઓછી મળી એ કોના કારણે મળી, તો IA ઇન્ટુ RAના કારણે એટલે કે આર્મેચરમાં થતા ડ્રોપને પરિણામે. અને આ કેરેક્ટરિસ્ટિકમાં આપણી ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક રહેશે અને આર્મેચર ડ્રોપને કારણે જે કેરેક્ટરિસ્ટિક મળશે એને આપણે કહીશું એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક. આ રીતે એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક. તો ક્યુમ્યુલેટિવ પ્રકારનું જે જનરેટર હોય એ જનરેટરમાં જ્યારે આપણે લોડ કરંટ વધારીશું તો લોડ કરંટ વધતાની સાથે આપણો જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજની કિંમતમાં વધારો થશે. કેમ વધારો થાય, તો લોડ કરંટ વધશે, લોડ કરંટ વધે એટલે સિરીઝ કરંટ વધશે ISC, અને સિરીઝ કરંટ વધે એટલે સિરીઝનું ફ્લક્સ વધે phi SE. અને આપણને ખ્યાલ છે કે જ્યારે phi SE વધે તો ટોટલ ફ્લક્સનું આપણે ઇક્વેશન જોઈએ phi ઇઝ ઇક્વલ ટુ phi SH ઇન્ટુ phi SE. તો એને આધારે ટોટલ ફ્લક્સ આપણું phi વધશે અને ફ્લક્સ વધે એટલે કે EMF એટલે ટર્મિનલ વોલ્ટેજની કિંમતમાં વધારો થશે. ત્યાર પછી આપણે વાત કરીશું ડિફરન્શિયલ પ્રકારના જનરેટર વિશે. તો ડિફરન્શિયલ પ્રકારના જનરેટર જોતા પહેલાં ક્યુમ્યુલેટિવમાં આ એક મુદ્દો આપણે જોઈ લઈશું
કે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં જે આપણને આઉટપુટ વોલ્ટેજ મળતો હોય એ વોલ્ટેજ 3 પ્રકારે હોય કે જો આઉટપુટ વોલ્ટેજ આપણને જેમ જેમ આપણે લોડ કરંટમાં વધારો કરીશું એ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજની વેલ્યુ એની સમકક્ષમાં જો વધતી હોય તો એ સમયે જે આપણને ગ્રાફ મળશે એને આપણે કહીશું લેવલ કમ્પાઉન્ડ. કે લોડ કરંટની કિંમત આપણે સપોઝ 1 એમ્પિયર વધારતા હોઈએ તો એ સમયે વોલ્ટેજ આપણો 2 વોલ્ટ વધતો હોય. ત્યાર પછી લોડ કરંટની કિંમત આપણે 2 એમ્પિયર કરતા હોઈએ તો એ સમયે વોલ્ટેજ આપણો 4 વોલ્ટ થતો હોય. એમ સમપ્રમાણમાં બંનેની કિંમત વધતી હોય તો એ સમયે જે ગ્રાફ બનતો હોય એને આપણે કહીશું લેવલ કમ્પાઉન્ડ. પરંતુ જ્યારે આપણે લોડ કરંટની વેલ્યુ વધારતા હોઈએ અને એ સમયે આપણો આઉટપુટ વોલ્ટેજ ખૂબ જ વધતો હોય તો એ સમયે જે ગ્રાફ મળતો હોય એને આપણે કહીશું ઓવર કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર. અને જો આપણે લોડ કરંટની વેલ્યુ વધારતા હોઈએ પરંતુ વોલ્ટેજની વેલ્યુમાં ખાસ ફેરફાર ના થતો હોય તો એ સમયે મળતા ગ્રાફને આપણે કહીશું અંડર કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર. આ રીતે. તો આ રીતે 3 પ્રકાર હોય. બંને એકબીજાના સમકક્ષમાં વધતા હોય તો લેવલ પ્રકારનું કમ્પાઉન્ડ. જો લોડ કરંટ વધારતા હોઈએ અને વોલ્ટેજ એનાથી પણ વધારે વધતો હોય તો એને કહીશું આપણે ઓવર કમ્પાઉન્ડ. અને જો લોડ કરંટ વધારતા હોઈએ અને વોલ્ટેજ એનાથી ઓછો વધતો હોય તો આપણે કહીશું અંડર કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર. ત્યાર પછી આપણે જોઈશું ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. તો ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં પણ બંને પ્રકારના વાઇન્ડિંગ હોય. શન્ટ પ્રકારનું પણ વાઇન્ડિંગ હોય અને સિરીઝ પ્રકારનું પણ વાઇન્ડિંગ હોય. પરંતુ બંને વાઇન્ડિંગનું જોડાણ એ રીતે કરેલું હોય કે બંને વાઇન્ડિંગમાં જે ફ્લક્સ પેદા થતું હોય એ ફ્લક્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે આનું ઇક્વેશન જોયું હતું કે ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં જે ઇક્વેશન હતું ટોટલ ફ્લક્સનું અહીંયા પણ જોઈ શકાય. એ ઇક્વેશન હતું આપણું ટોટલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન હતું phi-sh માઇનસ phi-se. આ ઇક્વેશન પરથી જો આપણે વાત કરીએ તો ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ IL. હવે આપણે ઇક્વેશન 2 જો ચર્ચા કરીએ તો જોઈ શકાય અહીંયા કે જેમ જેમ આપણે લોડ કરંટ વધારીશું, લોડ કરંટમાં આપણે વધારો કરીશું જેમ લોડની સંખ્યામાં એમ લોડ કરંટ વધશે. અને લોડ કરંટ વધે એટલે હંમેશા એની સાથે જે કરંટ પસાર થતો હોય સિરીઝ વાઇન્ડિંગનો એ કરંટ પણ વધે. એટલે કે ISCની કિંમતમાં પણ વધારો થાય. અને ISCની કિંમતમાં વધારો થાય એટલે હંમેશા phi-se ની કિંમતમાં પણ વધારો થાય. તો અહીંયા ઇક્વેશન પરથી જોઈ શકીએ આપણે કે જો phi-se ની કિંમતમાં વધારો થાય તો phi-se વાળું જે ટર્મ છે એ ટર્મ આપણું બાદબાકીમાં છે. એટલે phi-se ની કિંમતમાં જો વધારો થાય તો આપણું જે phi હોય ટોટલ ફ્લક્સ એની કિંમતમાં ઘટાડો થાય. એટલે કે અહીંયા જો phi-se આપણું હતું એ phi-se માં જો વધારો થાય તો આપણું જે ટોટલ ફ્લક્સ હતું ફ્લક્સ phi એની કિંમતમાં ઘટાડો થાય. અને ટોટલ ફ્લક્સની કિંમતમાં જો ઘટાડો થાય આપણો તો આપણું EMF એટલે કે આપણો ટર્મિનલ વોલ્ટેજ એ ટર્મિનલ વોલ્ટેજની કિંમતમાં પણ શું થાય તો ઘટાડો થાય. એટલા માટે એવું જોઈ શકાય કે ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં જ્યારે તમે લોડની સંખ્યા વધારશો એટલે કે લોડ કરંટ વધશે તો એ સમયે વોલ્ટેજની કિંમતમાં અચાનક ઘટાડો થશે. ક્યુમ્યુલેટિવમાં એનાથી ઉલટું હતું. ક્યુમ્યુલેટિવમાં વોલ્ટેજમાં વધારો થતો હતો પરંતુ ડિફરન્શિયલમાં શું થાય તો વોલ્ટેજમાં અહીંયા ઘટાડો થશે. જો અહીંયા જોઈ શકાય આ રીતે વોલ્ટેજ નીચેની તરફ જાય છે વોલ્ટેજની વેલ્યુ એટલે કે વોલ્ટેજમાં અચાનક ઘટાડો થશે. અને એ સિવાય આપણને ખ્યાલ જ છે કે જે રીતે આર્મેચરમાં ડ્રોપ થતો હોય એ ડ્રોપને કારણે જે આપણો ગ્રાફ મળશે એ ગ્રાફ પ્રેક્ટિકલથી થોડો આ ટાઈપનો મળશે. કોના કારણે
જે આર્મેચરમાં ડ્રોપ થતો હોય IA ઇન્ટુ RA, એ ડ્રોપને પરિણામે આપણને જે ગ્રાફ મળે એ ગ્રાફ કંઈક આ પ્રકારનો મળશે. અને આ બંને કેરેક્ટરિસ્ટિકમાં આપણી ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક અને આર્મેચરના ડ્રોપને કારણે જે કેરેક્ટરિસ્ટિક મળશે એને આપણે કહીશું એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક. તો આ રીતે ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ એ બંને પ્રકારના જનરેટરમાં જ્યારે આપણે લોડની સંખ્યા વધારીશું, એટલે કે લોડ કરંટ વધશે, તો એ સમયે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં વોલ્ટેજની વેલ્યુમાં વધારો થશે. કેમ કે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં જે બંને વાઇન્ડિંગ હોય શન્ટ અને સિરીઝ, એનું જોડાણ એ રીતે કરેલું હોય કે બંને વાઇન્ડિંગને કારણે જે ફ્લક્સ પેદા થાય એ ફ્લક્સ એક જ દિશામાં હોય, એટલે કે ફ્લક્સનો સરવાળો થતો હોય છે. એટલા માટે વોલ્ટેજની કિંમતમાં પણ વધારો થાય. જ્યારે ડિફરન્શિયલમાં શું હોય, બંને વાઇન્ડિંગનું જોડાણ એ રીતે કરેલું હોય કે બંને વાઇન્ડિંગથી પેદા થતું ફ્લક્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. એટલે ઇક્વેશન આપણે જોયું φ = φSH - φSE, એ પ્રમાણે જે આપણને વોલ્ટેજ મળશે ડિફરન્શિયલમાં, એ વોલ્ટેજની કિંમતમાં અચાનક ઘટાડો થશે. અને હવે આપણે જોઈશું જે તમામ પ્રકારના જનરેટર હતા, શન્ટ, સિરીઝ, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ, તો એ દરેક જનરેટરની કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની હતી એનો આપણે એક કોમન ડાયાગ્રામ જોઈશું. તો અહીંયા આપણને આપેલું છે, પ્રથમ તો આપણો જે ડાયાગ્રામ હોય લોડ કેરેક્ટરિસ્ટિકનો, એ હંમેશા વોલ્ટેજ V અને અહીંયા લોડ કરંટ IL માટે આપણે ડ્રો કરીશું. આપણે વાત કરી હતી કે શન્ટ અને સિરીઝ એ બંને જનરેટરમાં આપણું જે સિરીઝ પ્રકારનું જનરેટર હતું, એ સિરીઝ પ્રકારના જનરેટરમાં વોલ્ટેજની વેલ્યુ વધતી હતી અને શન્ટ પ્રકારના જનરેટરમાં વોલ્ટેજની વેલ્યુ ઘટતી હતી. એટલે આપણે ગ્રાફ આ રીતે ડ્રો કર્યો હતો કે શન્ટ પ્રકારનું જનરેટર હતું એમાં વોલ્ટેજની વેલ્યુ આ રીતે અહીંયા નીચેની તરફ જતી હતી, એટલે કે ઓછી થતી હતી. જ્યારે સિરીઝ પ્રકારનું જે જનરેટર હતું એ જનરેટર વોલ્ટેજની વેલ્યુ આ રીતે વધતી હતી. ત્યાર પછી આપણે વાત કરી હતી ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ. તો ક્યુમ્યુલેટિવમાં પણ વોલ્ટેજની વેલ્યુ વધતી હતી. જ્યારે ડિફરન્શિયલમાં શું હતું, તો ડિફરન્શિયલમાં વોલ્ટેજની વેલ્યુ અચાનક આ રીતે ઘટતી હતી. તો આ રીતે જે ચારેય પ્રકારના જનરેટર હતા, શન્ટ, સિરીઝ, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ, એ ચારેય જનરેટરનો ગ્રાફ આપણે આ રીતે ડ્રો કરી શકાય. અને ગ્રાફ પરથી આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે ઉચ્ચ પ્રકારના વોલ્ટેજની જરૂરિયાત હોય, એટલે કે હાઈ વોલ્ટેજની જરૂરિયાત હોય, તો એ સમયે આપણે સિરીઝ પ્રકારનું અથવા તો ક્યુમ્યુલેટિવ પ્રકારનું એ બંને જનરેટરનો ઉપયોગ આપણે કરી શકીએ. કેમ કે આ બંને જનરેટરમાં વોલ્ટેજની વેલ્યુમાં વધારો થાય છે. એટલે જ્યારે વોલ્ટેજની વેલ્યુની વધારે રિક્વાયરમેન્ટ હોય તો આ બંને જનરેટર આપણે વાપરી શકાય. ત્યાર પછી વોલ્ટેજની જરૂરિયાત મીડિયમ પ્રકારની હોય, તો એ સમયે આપણે અહીંયા શન્ટ પ્રકારનું જનરેટર વાપરી શકાય. કેમ કે શન્ટ પ્રકારના જનરેટરમાં જે વોલ્ટેજ મળશે એ સિરીઝ અને ક્યુમ્યુલેટિવ એ બંને કરતાં થોડા ઓછા મળશે. અને જો વોલ્ટેજની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય તો એ સમયે આપણે ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર વાપરી શકાય. તો આ રીતે દરેક જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક પરથી પ્રેક્ટિકલી આનો કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય એ વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો. તો દરેક જનરેટરના પ્રકાર જોયા અને દરેક જનરેટરના પ્રકાર જોયા પછી દરેકના ડાયાગ્રામ વિશે માહિતી મેળવી. ત્યાર પછી દરેકના ઇક્વેશન વિશે ખ્યાલ મેળવ્યો અને દરેકની જે બંને કેરેક્ટરિસ્ટિક હતી, મેગ્નેટાઇઝિંગ અને લોડ કેરેક્ટરિસ્ટિક, તો દરેકને આપણે પ્રેક્ટિકલી રીતે ખૂબ જ સારી રીતે સમજ્યા. તો જે રીતે આપણે પ્રેક્ટિકલી રીતે સમજાવ્યું, તો દરેક વિદ્યાર્થી એ પ્રમાણે જે આપણે ગ્રાફ સમજાવ્યો છે તે ગ્રાફને પ્રેક્ટિકલ રીતે સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને ખૂબ સારી રીતે સમજી શકાય અને લોંગ ટાઈમ સુધી એને યાદ રાખી શકાય. તો હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ. અને દરેક વિદ્યાર્થી ખાસ કરીને આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે પણ કંઈ ટૉપિક હોય